મંદિર સુધી લાવે છે, શરીર તમારું મંદિર સુધી લાવે છે, ભગવાન સુધી પહોંચવાનું કામ મન કરે છે. શરીરનું કામ કેટલું છે તો કે માત્ર ભગવાન સુધી, એની સામે સુધી લાવીને તમને મૂકી દેશે. પણ પછી આગળની ક્રિયા કોને કરવાની છે? મને કરવાની. અને જો મન પ્રભુની અંદર ભરી જાય તો જ મોક્ષ મળવાનો છે. માત્ર શરીર જો આ ભગવાનની સામે આવી અને પાછું નીકળી ગયું તો મોક્ષ નહીં મળે. અત્યાર સુધી આપણે શું કર્યું છે? શરીરથી ભગવાન પાસે આવ્યા છીએ, પણ મનથી હજુ સુધી એની અંદર ભર્યા નથી. આજનો દિવસ એટલે ખરેખર એમ કહેવાય કે આજથી લગભગ કેટલા 27 વર્ષ થઈ ગયા ને? 31 વર્ષ પૂર્વે અમે દાદા ગુરુદેવ સાથે અહીંયા આગળ આ વાસુપૂજ્ય સ્વામી દાદાની પ્રતિષ્ઠા વખતે 31 વર્ષ પહેલા અમે હાજર હતા. અને ક્ષણ અમે સમય નિહાળેલી, એ સમયનો જે માહોલ હતો, બાબુભાઈના જે ભાવ હતા, ઉછળતા હૃદયે એમને આ પરમાત્માને જિનાલયની અંદર સ્થાપિત કર્યા. અને 31 વર્ષથી આ નંદનવનનો સંઘ આ વાસુપૂજ્ય સ્વામી દાદાની અપાર ભક્તિ કરી રહ્યો છે. બાબુભાઈનો એક જ ઉદ્દેશ હતો કે મારા પરમાત્માની અનન્ય પ્રકારે ભક્તિ થાય. કારણ કે એમને વારસો દાદા ગુરુદેવ કૈલાસ સાગર સુરી મહારાજાનો મળેલો. ગચ્છાધિપતિ કૈલાસ સાગર સુરીશ્વરજી મહારાજાનો આજે સ્વર્ગારોહણ દિવસ, આજનો જ દિવસ, જેઠ સુદ બીજ, આજનો એમનો સ્વર્ગારોહણ દિવસ. અને આજના જ દિવસે ગચ્છાધિપતિ સુબોધ સાગર સુરીશ્વરજી મહારાજા, આચાર્ય ભગવાન કલ્યાણ સાગર સુરીશ્વરજી મહારાજા, આચાર્ય ભગવાન મનોહરગીરી સાગર સુરીશ્વરજી મહારાજા અને આચાર્ય ભગવાન કલ્યાણ સાગર સુરીશ્વરજી મહારાજા, આદિ ત્રણ આચાર્ય ભગવંતો, એને કેટલાય મુનિ ભગવંતોની નિશ્રાની અંદર આ પરમાત્મા 31 વર્ષ પહેલા ગાદી નસીન થયેલા. અને 31 વર્ષથી સતત આ નંદનવનનું પુણ્ય 31 વર્ષ પહેલાનું જાગી ગયેલું. અને ત્યારથી લઈને આજદિન સુધી આ વાસુપૂજ્ય સ્વામી દાદાની અનન્ય ભક્તિ થાય છે. ગચ્છાધિપતિ કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજાએ બાબુભાઈને કીધેલું કે જીવનમાં એક ભલે નાનામાં નાની પણ પ્રતિમા બરાબર, અને એવી જગ્યાએ સ્થાપન કરજે કે લોકો એની દર્શન પૂજન કરીને વિષમ કાલ જીન બિંબ જીનાગમ ભવ્યન કૂદો આધારા. આ વિષમ કાળની અંદર પાંચમા આરાની અંદર એક આગમ ગ્રંથ અને એક પરમાત્માની પ્રતિમા, આ બે જ તારક છે. અને એવા વાસુપૂજ્ય સ્વામી દાદા આપણને મળ્યા. 31 વર્ષથી શ્રી સંઘ એની ભક્તિ કરી રહ્યો છે. કેટલો ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય હોય. પણ કીધું ને કે પ્રભુ ખોજને સે નહીં, પ્રભુ ખો જાને સે મિલતે હૈ. અમિતભાઈ, પ્રભુ ખોજવાથી મળતા નથી, પ્રભુ ખોવાઈ જવાથી મળે છે. અને આપણે તો ભગવાનને ખોજીએ છીએ. રોજ દેરાસરમાં આવીને વાસુપૂજ્ય સ્વામી દાદાની ભક્તિ કરીએ છીએ. જેટલા પણ રોજ નિત્ય ભક્તિ કરતા હોય, એમાંય છેલ્લા 31 વર્ષથી અહીંયા રહેતા હોય એવા કેટલા? ઘણા બધા ને, બરાબર ને? છેલ્લા 31 વર્ષથી, એટલે જે દિવસે પરમાત્મા ગાદી નસીબ થયા કમલેશભાઈ, એ વખતથી અહીંયા પરમાત્માની પૂજા ભક્તિ કરીએ છીએ. શાસ્ત્રમાં કીધું છે કે પરમાત્માનું એકવાર કરેલું દર્શન મોક્ષ આપવાની તાકાત ધરાવે છે. અરવિંદભાઈ, એક જ વાર કરેલું પરમાત્માનું દર્શન મોક્ષ અપાવવાની તાકાત ધરાવે છે. અને 31 વર્ષથી નોનસ્ટોપ બને એ ભગવાનની ભક્તિ કરી, છતાં આપણો મોક્ષ રીઝવર કેમ ના થયો? કોઈ દિવસ વિચાર્યું ખરા કે એક જ વાર દર્શન કરીએ અને મોક્ષ મળી જાય
એવું શાસ્ત્ર વચન છે. અને 31 વર્ષથી આપણે આ ભગવાનની ભક્તિ કરીએ છીએ અને છતાં આપણો મોક્ષ રીઝવર થયો નથી. એનું કારણ શું? તો કે જે રીતે ભગવાનને ભજવાના છે એ રીતે ભજ્યા નથી. ખૂબ સરસ મજાની વાત વાંચેલી મેં કે એક જગ્યાએ રાસલીલા ચાલતી હતી. બહુ સમજવા જેવી બહુ માર્મિક વાત છે. 2 મિનિટ એટલે વધારે નહીં લઉં, પણ બહુ સમજવા જેવી વાત છે. એક જગ્યાએ રાસલીલા ચાલતી હતી અને શ્રી કૃષ્ણએ ઉપર એમને રાસલીલા જોઈ અને એમને વિચાર આવ્યો કે આવી સુંદર સરસ મજાની બધા રાસલીલા રમી રહ્યા છે, લાવ હું પણ એની ભેગો જઈને રમું. એટલે કૃષ્ણએ વેશ પરિવર્તન કરીને એ રાસલીલા રમતા એ લોકોની અંદર ભરી ગયા અને એની સાથે રમવા માંડ્યા. રમતા રમતા એકબીજાની કોણી વાગે છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ જરા સંભાળીને રમ, મને કોણી વાગે છે. તને ખબર નથી હું શ્રી કૃષ્ણ છું? ત્યારે પેલો હસે છે કે તમે શ્રી કૃષ્ણ હોવ ખરા? કેવી રીતે શક્ય બને? અમે તો પીરા પીતાંબર ધારી હોય, હાથમાં મોરલી હોય, માથે મોરપીછો હોય, એને જ અમે શ્રી કૃષ્ણ માનીએ, બાકી અમે શ્રી કૃષ્ણ ના માનીએ. ભગવાન કહ્યું સાચો શ્રી કૃષ્ણ છું, છતાં પણ પેલો કહે અમે ના માનીએ. અમે તો જે રીતે માન્યા છે એ રીતે જો તમે ભગવાન હોવ તો જ અમે તમને ભગવાન માનીએ. ભગવાને શું કીધું છે? જન જનની અંદર ભગવાન છે. કોઈ જીવને દુઃખી કરીને જો આપણે ભગવાન પાસે જઈએ, હું ઘણી વખત કહું છું, ઘરની માને રડાવે અને મંદિરની માને ચુંદડી ઓઢાડે, એ ચુંદડી ક્યારે પણ માં સ્વીકારે નહીં. જો ઘરનો સભ્ય દુઃખી હોય, પરિવારનો સભ્ય દુઃખી હોય, જો ઘરની અંદર એક દિલ એક ભાવ ન હોય અને આપણે આવીને ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો એ ભગવાનની ભક્તિ આપણી ફરતી નથી. એના માટે પહેલા પાયાના સંસ્કારો જોઈએ. ઘરની અંદર સ્તંભ જોઈએ, એક દિલ એક ભાવ એક મિત્રતા જોઈએ, સંઘની અંદર એકતા જોઈએ. આ બધા પહેલા પાયાના નિયમો છે. આ નિયમો મજબૂત કરી અને પછી પરમાત્મા પાસે જઈએ તો આપણી ભક્તિ ફરે ફરે ને ફરે. એને મનની અંદરથી કષાયોને શાંત કરીને આપણે આ પરમાત્માની ભક્તિ કરીશું તો અવશ્યપણે એ પરમાત્મા આપણને ફરશે. એ જ અંતરની અભિલાષા.